ટોળકી રચી દારૂને હેરાફેરી, લૂંટફાટ કે લોકોને ડરાવનારા પ્રયત્નો કરો છો તો હવે ચેતી જજો, કારણ કે વડોદરા પોલીસે હેરી સિંધી ગેંગના 9 સભ્યોને પકડીને ગુજસી ટોકનો ગુનો દાખલ કર્યો છે। સાથે જ પોલીસ હવે આ જે ગુનેગારો છે કે લોકોને ડરાવી ધમકાવીને જે પણ એમની માલ મિલકત ખોટી રીતે કબજો લઈ લીધો છે તેના ઉપર પણ હવે કાર્યવાહી કરવામાં આવશે। સંસ્કારી નગરી વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધારે મજબૂત બનાવવા પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું। વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનો દ્વારા વરિષ્ઠ પોલીસ અધિકારીઓની સૂચનાથી માથાભારે ગુનેગારો પર કાયદાનો ગાળ્યો કસવામાં આવી રહ્યો છે। સંગઠિત થઈને ગુનાખોરી આચરતા કુખ્યાત હેરી સિંધી ગેંગના 9 આરોપીઓ વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ પગલાં લેવામાં આવ્યા છે। વડોદરા પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડીને 4 આરોપી નરેન્દ્ર, રોહિત, દીપક અને ભરતની ધરપકડ કરી છે। આ ગેંગના 2 સભ્યો પહેલાથી જ જેલમાં છે, જ્યારે 3 ફરાર સભ્યોની તપાસ પોલીસ દ્વારા તેજ બનાવવામાં આવી છે। આ ટોળકી વિરુદ્ધ ખંડણી, લૂંટ અને મારપીટના 46 જેટલા ગુના અત્યાર સુધીમાં નોંધાયેલા છે। હેરી સિંધી ગેંગ વિરુદ્ધ ખંડણી, લૂંટ અને મારપીટની સાથે દાદાગીરી અને ગેરકાયદે દારૂની હેરાફેરીના અનેક કેસ નોંધાયેલા છે। કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધી અને હેરી સિંધી વચ્ચે મિત્રતા હતી અને ગુજરાતના અન્ય પાડોશી રાજ્યોમાંથી મોટા પાયે વિદેશી દારૂ ઘુસાડીને આ ટોળકીના સભ્યો કટિંગ કરી આગળ મોકલતા। અલ્પુ સિંધી અને હેરી સિંધી વચ્ચે વડોદરા શહેર અને આસપાસના જિલ્લામાં વર્ચસ્વ જમાવવાની હોડને લઈને મિત્રતા ધીરે ધીરે કટ્ટર દુશ્મનીમાં પરિવર્તિત થઈ। આ દુશ્મની બાદ વડોદરામાં સરજાહેર મારામારી સહિત ગેંગવોરના અનેક બનાવો સામે આવ્યા। વડોદરાના 2 કુખ્યાત બુટલેગરો હેરી સિંધી ગેંગના કેટલાક સભ્યો વિરુદ્ધ અગાઉ પાસા હેઠળ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। જે સંદર્ભે વારસિયા વિસ્તારમાં હિમાંશુ ઉર્ફે હેરી બુધવાણીનાઓ દ્વારા એક સંગઠિત ટોળકી બનાવીને વિદેશી દારૂનો બહારથી મંગાવીને અને તેનો જુદા જુદા વ્યક્તિઓ મારફત વેચીને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હતી અને આ ટોળકી દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં બહારથી વિદેશી દારૂ મંગાવીને વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં તેનું વેચાણ કરવામાં આવતું હતું અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિને નાથવા માટે ગઈકાલે વડોદરા શહેર પોલીસના વારસિયા પોલીસ સ્ટેશન ખાતે આ ટોળકી વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। માથાભારે હેરી સિંધી અને તેની ગેંગના સભ્યો વિદેશી દારૂ ઘુસાડવાની સાથે જ ગેરકાયદે હથિયારો કે ડ્રગ્સની હેરાફેરી જેવી અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની શક્યતા છે। આ કુખ્યાત ટોળકીએ પાછલા 1 દાયકા દરમિયાન સંખ્યાબંધ ગુનાને અંજામ આપી અનેક મિલકતો એકઠી કરી હોવાની આશંકા છે। વડોદરા ઝોન 4ના ડીસીપી એન્ડ્રુ મેકવાને જણાવ્યું છે કે હેરી સિંધી ગેંગના આ તમામ સભ્યો અને અન્ય પરિવારજનોની મિલકતોની ચકાસણી આગામી તબક્કામાં હાથ ધરીને ગેરકાયદે મળનારી સંપત્તિને ટાંચમાં લેવામાં આવશે। 4 આરોપીઓની અટક કરવામાં આવેલ છે, જેમાં રોહિત રામ અવતાર શર્મા, દીપક ઉર્ફે અન્નુ લાલવાણી, ભરત ઉર્ફે ધીરજ નામાણી, નરેન્દ્ર ઉર્ફે ગણેશ ઉર્ફે ડેડર નો સમાવેશ થાય છે। આ ગુનાની તપાસ હાલ એસીપી એ ડિવિઝન કરી રહ્યા છે અને અન્ય આરોપીઓ છે તેઓને પણ ધરપકડ કરીને ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। હાલના જે પકડાયેલા આરોપી છે તેઓના રિમાન્ડ મેળવીને તેઓની ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલ મિલકતોની તપાસ કરીને તેને ટાંચમાં લેવાની કાર્યવાહી વગેરે તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે। વડોદરા પોલીસે સંગઠિત થઈને ગુનાખોરી આચરતી એક પછી એક ગેંગ વિરુદ્ધ ગુજસી ટોકનું શસ્ત્ર ઉગામી ગુનાખોરી કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લેવાય તેવી સ્પષ્ટ ચીમકી આપી છે। પોલીસ વિભાગની કડક કાર્યવાહીના પગલે વડોદરા અને આસપાસના વિસ્તારોમાં રહીને ગુનાખોરી આચરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। કુખ્યાત હેરી સિંધી ગેંગના ઝડપાયેલા સભ્યોની આખરી પૂછપરછના આધારે ફરાર 3 ઇસમોની જાણકારી મેળવવામાં આવી રહી છે। અલ્પેશ સુથાર સાથે ગુજરાત ફર્સ્ટ, વડોદરા।